જે સમાજ આજ અમારી સામે મળ્યો છે, ત્યારે પેલા જ એક વાત કહેવાનું મન થાય કે ક્ષત્રિય ચારણ જ્યારે આવ્યો હોય ત્યારે ક્ષત્રિયોના માટે એને જાગૃત કરવા માટે ચારણ આવે. અને આજે કરણી સેના અને સમગ્ર અલગ અલગ શાખાના રાજપૂતો ક્ષત્રિયો નવલોયા જુવાનો અહીંયા મળ્યા છે. પહેલા તો મારે દરેક રાજપૂતોને એટલું કેવું છે કે માનની રાજ શેખાવતજી બાપુ મારા બહુ નજીકના પ્રિય મિત્ર છે, પણ અહીંયા સામે જ આપણી સામે નીચે બેઠા છે રાજ શેખાવતજી બાપુ, અહીંયા નીચે બેઠા છે. એનું કારણ એ છે, બધા શબ્દો ઉપર ધ્યાન દેજો, આ સમાજ આખો ઉપર આવે, આ સમાજ આગળ આવે. બાપુ થોડાક ચર્ચામાં છે, પણ કઈ વાંધો નહીં. આજે અમે અહીંયા મળ્યા છીએ તો યશરાજ બાપુ અમારો પણ સાહેબ આજે કઈક આમાં રોલ છે, કારણ કે રાજપૂતો એ ખાલી રાજપૂત માટે નહીં, ભારત માતા માટે પ્રાણ આપ્યા છે. તો હું પણ ભારત માતાનું સંતાન છું અને આપણે ગઢવીને સાંભળવા માટે મળ્યા છીએ. સમગ્ર ભારતમાં એનું બહોળું નામ હોય એવા રાજભાને સાંભળવા માટે મળ્યા છીએ. પણ રાજભા બહુ મારા પ્રિય નજીકના મિત્ર છે. મને તો અહીંયા કમલેશ પ્રજાપતિ નામથી બધા મિત્રો ઓળખે છે. પણ યશરાજ બાપુ એક વાત કરી દઉં કે મને અહીં બોલતા આનંદ એટલા માટે થાય કે અમારો એક ભાઈ જયમીશ પ્રજાપતિ 2 વર્ષથી રાજ શેખાવત સાહેબને સમર્પિત છે અને કરણી સેનામાં જોઈન્ટ થયા છે અને અહીંયા બેઠા છે. એટલે મને રાજીપો એ વાતનો થાય. પણ અહીંયા મારે તમારી વચારે વધારે નહીં 5 મિનિટ લેવી છે, પણ મારી એવી ઈચ્છા છે કે એક રાજપૂત છે ને એ કાન હરવા કરીને સાંભળે કે રાજપૂત અને ક્ષત્રિયનો સંબંધ કેવો હોય, રાજપૂતોએ આ રાષ્ટ્ર માટે શું શું આપ્યું છે. રાજપૂતને માગવાનું ન હોય, અહીંથી રાજ શેખાવત બાપુએ કીધું ને એમ સામે ચાલી અને પ્રશાસને આવવું પડે. પણ એક વિનંતી છે કે શેખાવત બાપુ 5 મિનિટ શબ્દો પર આપ ધ્યાન દેજો કે બાપુ અહીંયા નીચે બેઠા છે એટલા માટે કે આખો રાજપૂત સમાજ ઊંચો આવે, એટલા માટે રાજ શેખાવત સાહેબ મારીને તમારી સામે રાષ્ટ્રની સેવા કરી, ભારતમાંની સેવા કરી, પોતાના શરીરમાં 2 ગોળીઓ ખાઈને અહીંયા બેઠા છે. સાહેબ મેડિકલમાંથી ગોળીઓ લઈ ઈ નહીં, બોર્ડર ઉપર ગોળીઓ ખાઈ અને આવો જમર્દ બાપુ ક્ષત્રિય રાજ શેખાવત સાહેબ આજે આખા સમાજને લઈ અને સમાજ આગળ આવે એટલા માટે અહીંયા બેઠા છે. અને એવા નવલોયા યુવાનોથી લઈ અને એવા ક્ષત્રિય જવામર્દ વડીલ રાજપૂતો પણ અહીંયા બેઠા છે. અમારે જામનગરથી બેનબા નૈનાબા જાડેજા પણ અત્યારે ઉપસ્થિત છે. બધાને ખૂબ ખૂબ વંદન કરું છું. બાપુ આજે અહીંયા તમે મળ્યા છો ત્યારે તમને કહું માં કરણીના ખોળામાં મળ્યા છીએ અને રાજપૂતોની રક્તવાહિનીમાં લોહી નહીં, રાજપૂતની રક્તવાહિનીમાં માં કરણી અને માં ભવાની વહે છે, એટલું યાદ રાખી લીધો સાહેબ. અરે ભૂ ઠેકાણે ભૂ ભરે અને ભૂમાં ભૂ ભરનાર ભૂ પીવડાવે ભૂપરે ઈ કા દરિયો કા દરબાર, ઈ કા દરિયો કા દરબાર. સાહેબ અમારા કાઠિયાવાડમાં ભાઈ કૃષ્ણકુમારસિંહની વાત કરી એટલે કહું, હું ભાવનગરના બહુ નજીકનો છું એટલે કહું, એમણે કૃષ્ણકુમારસિંહજીના રાજપૂતાણી વિજયાકોરબાની વાત કરી. મિત્રો કૃષ્ણકુમારસિંહના અર્ધાંગના છે ને એ ગોંડલ મહારાજા ભગવતસિંહજીના પૌત્રી હતા. આ રાજપૂતાણી જગદંબાઓ જે અમારી સામે બેઠી છે, શેખાવત સાહેબ એટલું જ કેવું છે કે કોઈ માણસ બેંકમાં 1 લાખ રૂપિયા જમા કરી આવે ને, કાન ખોલીને સાંભળજો રાજપૂતો, કોઈ માણસ રાજભા 1 લાખ રૂપિયા બેંકમાં જમા કરી આવે અને ઈ માણસ ભગવાન ન કરે ને એક્સિડન્ટમાં કે કુદરતી મૃત્યુથી મૃત્યુ પામે ને, તો નોમિનીમાં એક નામ હોય એના દીકરાનું અને ઈ માણસ ગુજરી જાય એના 1 મહિના પછી ઈ માણસ જઈને એમ કે મારા બાપે 1 લાખ રૂપિયા જમા કરાવ્યા હતા, આમાં હું એનો નોમિની છું, તો બેંકને પણ એને પૈસા આપવા પડે. પણ તમારા બાપે તો માથા દીધા, એના તમે નોમિની છો, તમે માગો ઈ મળવું જોઈએ. તમારા બાપે માથા દીધા છે અને માથાના તમે નોમિની છો, પૈસાના નહીં. અને રાજપૂતોએ શું આપ્યું છે એની 5 મિનિટ જ વાત કરવી છે, રાજભાને સાંભળવા છે. હું તો પ્રજાપતિનો દીકરો છું પણ રાજપૂતો ભેગો રહ્યો છું ને એનો આ પડકાર છે, રાજપૂતોનું અન્ન ખાધું છે ને એનો આ પડકાર છે. એક ચારણને રજૂ કરતા પહેલા કહું છું શેખાવત બાપુ કે ચારણ આવે ત્યારે ક્ષત્રિયોના કેવા મન છલકાય. પણ પહેલા એક મારા મિત્રની એક રાજ ઉપર ગઢ ઉપરની એક કવિતા છે કે બાપુ આ ગઢે શું આપ્યું છે સમાજને. અમારા કાઠિયાવાડમાં રાજ દરબારને ગઢ કહેવામાં આવે. સાંભળજો કે બહારો મોસમો વાદી આ ગઢમાંથી આવી છે. ગઢે શું શું આપ્યું છે, જેના બાપ દાદાએ બધું આપી દીધું છે. 1800 પાદર કૃષ્ણકુમારસિંહજી મહારાજે આપ્યા ને, કૃષ્ણકુમારસિંહજીને મેં વાંચ્યા છે. અને રાજભા બ્રાઝિલના પરાના નામના રાજ્યમાં બ્રાઝિલ સરકારે ત્યાંનો નકશો ખોલી અને ભાવેણાના લાડાને કૃષ્ણકુમારસિંહજી મહારાજને એટલું કીધું, તું સાંભળજો, બ્રાઝિલ દેશ, ભારત નહીં બ્રાઝિલ, બ્રાઝિલનો સીડ નામનો એક ખેડૂ અહીં આવ્યો અને કૃષ્ણકુમારસિંહજીને નંદી આપ્યો તો કૃષ્ણ નામનો, અને ઈ નંદી થકી આજે બ્રાઝિલમાં હજારો ગાયું છે.
બ્રાઝિલમાં નાનું ભાવનગર નામનું એક શહેર છે. બ્રાઝિલ આપતું હોય તો ભારત શું કામ ન આપે? મને એ વાતનું દુઃખ. અને બ્રાઝિલના પરાના નામના રાજ્યમાં બ્રાઝિલના નેતાએ કૃષ્ણકુમારસિંહજી મહારાજને રાજ આપી દીધા પછી હૃદયનો પ્રોબ્લેમ થયો તો બાપુને, અને ઓપરેશન માટે કૃષ્ણકુમારસિંહજી ગયા હતા. અને બ્રાઝિલના નેતાઓએ બ્રાઝિલના પરાના નામના રાજ્યમાં, હું તમને જે વાત કરું છું ને રાજભાની ભેગો બેહું છું એટલે પુરાવા વાળી વાત કરું છું, ચોપડીમાં ગ્રંથોમાં હોય એવી વાત કરું છું. વોટ્સઅપના બમગોળા તમારી સામે નથી જીકતો, કારણ કે મારી બાજુમાં એવો ચારણ બેઠો છે જે ખુમારીથી બોલે, ખમીરાતથી બોલે, ખાનદાનથી બોલે, માયકાંગલા પણ વાતું જેને નથી કરી. ચારણે ક્ષત્રિયને જગાવવાનું કામ કર્યું છે. રાજભા બોલતો હોય તો એમ થાય કે સાહેબ હનુમાનજી મહારાજને તમે યાદ કરો ને, હનુમાનજી મહારાજ પાસે બહુ શક્તિ હતી, બધાને ખબર છે. દ્રોણાચલ નામનો પહાડ આખો ઉપાડીને લાવ્યા હતા. એક સંજીવની લાવવાની હતી, પણ આખો દ્રોણાચલ નામનો પહાડ ઉપાડીને લાવ્યા હતા. એની તાકાત હનુમાનજી મહારાજને યાદ અપાવવી પડતી હતી. આપ જાણો છો રાજભા કે હનુમાનજી મહારાજ પાસે અપાર શક્તિ હતી. ભગવાન રામ જેના હૃદય વસતા હતા એની પાસે અપાર શક્તિ હતી, પણ એ શક્તિને જગાડવા વાળો કોક જોતો હતો. હનુમાનજી મહારાજની જે શક્તિ છે એને જાંબવત, નીલ, અંગદ, સુગ્રીવ જેટલા ભગવાન રામના સેવકો છે એ શક્તિ જાગૃત કરતા હતા. ત્યારે હનુમાનજી મહારાજની શક્તિ જાગૃત થાય અને દ્રોણાચલ નામના પહાડ ઉપર જઈ અને આખી એક સંજીવની નહીં આખો દ્રોણાચલ હનુમાનજી લઈ આવ્યા હતા. તો એનું કારણ કે હનુમાનજીની શક્તિને યાદ કરાવવા વાળા ભગવાન રામના સેવકો હતા. આજ મને કહેતા આનંદ થાય છે કે આજ કરણી સેના, માં કરણી સેના અને માં કરણીના જેટલા છોરો અહીંયા બેઠા છે અને જેટલી શાખાના રાજપૂતો અહીંયા, રાજપૂત અને ક્ષત્રિય શબ્દમાં બધું આવી જાય. ઓલા ક્ષત્રિય ઓલા રાજપૂત આવું બહુ નહીં હવે યાદ રાખતા, કારણ કે જાજુ ઢોળાઈ ગયું છે, બહુ વાર નથી. એટલે હનુમાનજી મહારાજને શક્તિ યાદ અપાવતા અને હનુમાનજી મહારાજની એવી શક્તિ જાગૃત થાય દ્રોણાચલ નામનો આખો પહાડ લઈ આવે. બેસી જાવ. શેખાવત બાપુની વિનંતી છે ભાઈ, મોબાઈલ વાળા બધા મિત્રો પ્લીઝ આ બધું શૂટિંગમાં આમ જો 2 કેમેરામાં આવે છે, કાલ તમારા મોબાઈલમાં આવશે. અમને અહીંયા લાઈવ સાંભળો યાર, મોબાઈલ હામાં ખોલીને બેસી જાય છે ને. અને બીજું કહું છું કે આજે અહીંની વાતો છે ને આ સ્ટેજ ઉપર ની ક્ષત્રિય ઓડિયન્સમાં છે, સ્ટેજ ઉપર ચારણ છે, એટલે કહું કે અહીંની વાતો 14 ફેબ્રુઆરીની વાતો નથી થવાની, 23 માર્ચની વાતો કરવાની છે. 23 માર્ચની વાતો कितने झूले फांसी पर कितनों ने गोली खाई थी, क्यों झूठ सिखाते हो कि सिर्फ चरखे से आजादी आई थी. गमे तो दाद देजो, તમારો પડકારો જોઈએ છે. ગળાના તણતણ કટકા કરીને બોલીએ છીએ. कितने झूले फांसी पर और कितनों ने गोली खाई थी, क्यों झूठ सिखाते हो कि सिर्फ चरखे से आजादी आई थी. मैं सम्मान करता हूं गांधी जी की सीखों का, मगर मुझ पे कर्जा है भगत सिंह की चीखों का, मुझ पे कर्जा है भगत सिंह की चीखों का. ક્ષત્રિયોએ લોહી આપ્યું ત્યારે આઝાદી મળી છે. આજ ઈ ક્ષત્રિયોને માગવું ન પડે, ક્ષત્રિયોને એમનો હક મળે. એટલે તમારા માટે અહીં બોલું છું. અને બાપુ, મારી શેખાવત બાપુ એક વિનંતી છે કે તમે ખાલી 2-5 મિનિટ અહીંયા અમારી, કારણ કે વ્યવસ્થા તો આમનામ ચાલુ રહેશે. રાજબા પાસે, આપણી બધા પાસે સમય અત્યારે બહુ ઓછો છે. બાપુ, આપની સામે અમારો એવો ભાવ હોય અને રાજબાને હું અહીંથી રજૂ કરું, ત્યાર પછી આપણે જે મહાનુભાવો પાસે શબ્દો સાંભળવાના છે, પછી પાછા પણ રાજભા બેસવાના છે. એટલે તમે કોઈ જતા ન રહેતા. પણ બાપુ, આપને લક્ષ્યમાં લઈ અને મારે એક વાત કરવી છે કે ક્ષત્રિયોએ જે સમર્પણ કર્યું છે એની એક અદ્ભુત કવિતા મારો એક યુવાન મિત્ર ચમન ગજ્જર છે જેણે લખી છે કે આ ક્ષત્રિયોએ શું શું આપ્યું છે. આ 5 જ કડીની કવિતા છે, પણ બાપુ આમાં રાજપૂતોએ જે આપ્યું છે ને એ વાત આવી જાય. 5 પંક્તિની એક કવિતા છે, ક્ષત્રિયોએ શું આપ્યું. સાંભળજો, જેટલા છો એટલા કાન હરવા કરીને સાંભળજો કે આ આવ્યું ક્યાંથી, આ જે પણ સમૃદ્ધિ છે આવી ક્યાંથી. ચમન ગજ્જર કવિ લખે છે કે બહારો મોસમો વાદિયા ગઢમાંથી આવી છે અને બધાના નામની યાદી ગઢમાંથી આવી છે, બધાના નામની યાદી ગઢમાંથી આવી છે. અને હવેની પંક્તિ કવિ લખે છે કે હવે આઝાદ થઈ ગયા તો આ ગઢને તોડવા બેઠા. રાજભાઈ, હવે આઝાદ થઈ ગયા તો આ ગઢને તોડવા બેઠા. અરે તમારી બધી આઝાદી ગઢમાંથી આવી છે, તમારી બધી આઝાદી ગઢમાંથી આવી છે. અને જેને આરોગતા ગરીબાઈના પાપો ભસ્મ થઈ ગયા. સાંભળજો શબ્દ, જેને આરોગતા ગરીબાઈના પાપો ભસ્મ થઈ ગયા. અરે લક્ષ્મીની પ્રસાદી બધી ગઢમાંથી આવી છે, લક્ષ્મીની પ્રસાદી બધી ગઢમાંથી આવી છે. અને એનાથી આગળ કવિ લખે છે કે હતું સરકાર પાસે સુઈ સંસદમાં જઈને પૂછો. આવું એક કવિ જ બોલી શકે, આવું એક સાહિત્યકાર જ બોલી શકે. સાહેબ,
અમને બધા એમ કહે છે કે તમારા કાર્યક્રમમાં જાગવું બહુ પડે. મેં કીધું અમારા કાર્યક્રમ જગાડવા માટેના જ છે, હુઈ ગયા એના માટે કાર્યક્રમ નથી. હું જ્યારે શેખાવત સાહેબને મળું ને તો આંખોમાં રક્ત હોય, લાલ લાલ આંખો હોય, તો હું કહું બાપુ તમે સૂતા નથી? ત્યારે મને જવાબ આપે કે મારો સમાજ સૂતો છે ને એટલે મારે જાગવું પડે છે, મારા રાજપૂતો જાગી જશે ને ત્યારે હું આરામ કરીશ. આગળ કવિ લખે છે કે બહારો મોસમો વાદી આ ગઢમાંથી આવી છે, બધાના નામની યાદી આ ગઢમાંથી આવી છે. હવે આઝાદ થઈ ગયા તો આ ગઢને તોડવા બેઠા, તમારી બધી આઝાદી આ ગઢમાંથી આવી છે. અને હતું સરકાર પાસે શું ઈ સંસદમાં જઈને પૂછો, પ્રધાનો પંથની ગાદી ગઢમાંથી આવી છે, પ્રધાનો પંથની આ ગાદી ગઢમાંથી આવી છે. અને બીજી વાત, આ એક કવિ જ લખી શકે કે ખાદી પહેરનારા કદી આ સત્ય નહીં સ્વીકારે, ખાદી પહેરનારા કદીએ નહીં આ સત્ય સ્વીકારે કે જીવન શૈલી સાદી બધી આ ગઢમાંથી આવી છે, જીવન શૈલી સાદી બધી આ ગઢમાંથી આવી છે. તમામ જેના બાપ દાદાએ સમર્પણ કરી દીધું છે અને એની માંગ લઈ અને આજે કરણી સેના માનની રાજ શેખાવત સાહેબ અહીંયા મળ્યા હોય ત્યારે, અને એવા આપણે એક ચારણને સાંભળવા તરફ જવું છે ત્યારે ચારણ આવે ત્યારે ક્ષત્રિયને કેવો રાજીપો હોય. અમારા કવિ ચારણ માણક લખે છે કે ચારણ જબ આવે ક્ષત્રિય મન છલકાવે. ક્ષત્રિયોના રક્ત જાગૃત કરવા હોય, ક્ષત્રિયોનો શૌર્યમાં જાગૃત કરવા હોય તો ઈ ચારણ સમાન બીજો કોઈ ન કરી શકે. આ હું જાહેરમાં કહું છું, નિડરતાથી કહું છું. મિત્ર કેસો ચારણા બાકી હાળ પંપાળ, જીવતડા જસ ગાવશે મુવા લડાવણ લાડ. તમારી આ ધરતી ઉપર બાજરી હોય ત્યાં સુધી તમને પરમાત્મા જીવાડે, માં ભવાની તમને ત્યાં સુધી જીવાડે, તમારું જીવન હોય ત્યાં સુધી. પણ ચારણ અને રાજપૂતોના એવા સંબંધ છે કે મહાણમાં રાખ થઈ ગયા પછી પણ ચારણ પડકારો કરે ને, રાજપૂતની રાખ બોલે સાહેબ, ચાપરાજ વાળો પ્રગટ થાય આ ચારણની જુબાન. અને એવો એક રાજપા ચારણ, મારા એક મિત્ર ધવલ ગઢવીની શેખાવત બાપુ એક 4 પંક્તિની કવિતા છે રાજપૂતો માટે કે રાજપૂતોનું જીવન કેવું હોય કે રાત કો ઘૂમના પીકર શરાબ ઝૂમના હમે અચ્છા નહીં લગતા. રાજपूत કેવો હોય, रात को घूमना पीकर शराब झूमना हमें अच्छा नहीं लगता, हम उस घराने से है जिसे बहुत कुछ अच्छा नहीं लगता, हम उस घराने से है जिसे बहुत कुछ अच्छा नहीं लगता, और फकीरी की जिंदगी हमें मुबारक है भगवान, फकीरी की जिंदगी हमें मुबारक है भगवान, लेकिन हाजी हाजी करना और किसी के तलवे चूमना हमें अच्छा नहीं लगता, हाजी हाजी करना और किसी के तलवे चूमना हमें अच्छा नहीं लगता. જે પણ કરણી સેનાની માંગ છે એના માટે એક ક્ષત્રિય અને ચારણ આયા એવો એક નવલોયો જવાન ચારણ રાજભા ગઢવી છેલ્લા 8-10 વર્ષથી સાહેબ એના છંદ, એના છપાખરા, એની સાહિત્યની વાતો, અને રાજભા ગઢવીને તમે સાહિત્યકાર તરીકે મંચ ઉપર ઓળખો છો પણ માણા તો વર્ષોથી સંબંધ છે એટલે કહું કે રાજભા ગઢવી જેવા સાહિત્યકારો આંગળીના વેઢે ગણાય એટલા છે કે જેની પાસે કંઠ, કહેણી અને સર્જન આ 3 વસ્તુ છે. ભાઈ બહુ સારું બોલ્યા અહીંથી, એમને ખબર હશે, ખૂબ એક સારા પોતે સાહિત્યકાર કવિ હોય એવો એમનો કંઠ છે, પણ રાજબા પાસે 3 વરદાન છે, માં કરણીના, માં ભગવતી સોનલના, માં રૂપલની, માં મોગલના, એની ઉપર એટલા આશીર્વાદ છે કે કંઠ, કહેણી અને સર્જન. સર્જન એટલે રાજપૂત રાજબા છે ને એ કવિતાઓ લખી શકે છે એટલે સર્જન કર્યું કહેવાય. બીજું એમનો એક ગ્રંથ છે આખો રાજભાઈ આખી કવિતાનો એક ગ્રંથ લખ્યો છે, ગીરની ગંગોત્રી, મળે તો વાંચજો, જેમાં કેવી કેવી કવિતાઓ, કોઈનું ચપચપ ચાટેલું નહીં, પોતાનું લખી શકે એને ચારણ કહેવાય સાહેબ, પોતાનું સર્જન કરીને બીજાને, જેની પાસે કઈક હોય ઈ બીજાને કઈક આપે. હમણાં એક ગામમાં પ્રોગ્રામ હતો, 7-8 જણા બાપુ આગળ પીને બેઠેલા, પી ગયા, મને કે કઈ કાળી પ્રોગ્રામ ચાલુ કર્યો. મેં કહ્યું ભાઈ રિસ્પેક્ટ થી વાત કરી, એટલે મેં ગામના આગેવાનને સરપંચને બોલાવ્યા, મેં કે સરપંચ અહીંયા 7-8 જણા દારૂ પીને બેઠા છે, એને બારા કાઢો. સરપંચ મને કહેતો હું બેવું કે હું ગયો, પછી ખબર પડી કે પોતે નાખી ગયા હતા. નહીં સાહેબ, ક્ષત્રિય છો યાદ રાખજો, નશો છો ને હોવો જોઈએ, તમારા બાપ દાદાએ માથા આપ્યા એનો નશો હોવો જોઈએ. વાહ, શેખાવત સાહેબની દાદ છે, અમને આનંદ થાય સાહેબ. આ જે ગળા તાણી છે ને અત્યારે એટેકનો જમાનો છે, ક્યારે વ્યાજા હું કઈ નક્કી નથી, પણ એટલું યાદ રાખજો, રાજપૂતો ખાલી રૂપિયા માટે અમે નથી બોલતા, આ ચારણ ખાલી રૂપિયા માટે ન બોલે, આ કુમારી વાળો ચારણ રાજભા ખાલી રૂપિયા માટે ન બોલે. અને શેખાવત સાહેબ ઈ દિવસો યાદ રાખજો, હું જાહેરમાં બોલ્યો છું અનેક વાર કે ઈ દિવસો દૂર નથી જ્યારે ભારતનો પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ સામે બેઠા છે અને રાજભા સપાખરા બોલતા હશે સાહેબ. કારણ કે જે નવલોયા યુવાનોનું શૌર્ય જાગૃત રાખવા, એને કોઈ દી પ્રેમલા પ્રેમલીની વાતો કરી જ નથી. એકચ્યુઅલી ગુલાબ લાવી મરી જાવ,
ગુલાબ લઈ અને પ્રેમ આપે એનો આ સમાજ નથી સાહેબ. બે ચાર આંખું ભેળી થઈ હોય ને અમીરજીને યાદ કરો સાહેબ, ચાર આંખું ભેળી થઈ હોય અને પ્રાણ આપી દીધા હોય, જિંદગી એના નામે જીવાઈ જાય, એનો એ રાજપૂતનો પ્રેમ છે સાહેબ. અને ત્યારે રાજભા માટે કેવું હોય એવો ત્રિવેણી સંગમનો દરિયો એટલે રાજભા. પણ બાપુ આવો ચારણ આવે ત્યારે મેં એક વ્યસનની વાત કરી, એટલે કહું રાજપૂતોનું વ્યસન શેનું હોવું જોઈએ? બે જ પંક્તિ कि बोतल की शराब में क्या रखा है, आज चढ़ी तो कल उतर जाएगी. राजपूतो તમારો નશો શેનો હોવો જોઈએ? बोतल की शराब में क्या रखा है, आज चढ़ी तो कल उतर जाएगी. तू मेरी माँ करुणी के नाम की दो प्याली पी ले, तेरी सारी जिंदगी सवर जाएगी, तेरी सारी जिंदगी सवर जाएगी. આ જગદંબાઓને વિનંતી કરું છું. બેનબા નૈનાબા પણ એટલા આનંદિત છે. ત્યારે એમણે પણ ખૂબ સાહેબ સમાજ માટે 18 વર્ણ માટે સંઘર્ષ કર્યો છે. અને તમે 18 વર્ણ માટે માથા આપ્યા છે. કોઈ રાજપૂતે રાજપૂત સમાજ માટે નથી લડ્યા, આ દેશ માટે લડ્યા છે. ત્યારે રાજબાને રજૂ કરતા પહેલા એ ચારણ આવે ત્યારે ક્ષત્રિય અને ચારણ વચ્ચે રાજીપો કેવો હોય કે ચારણ જબ આવે તો ક્ષત્રિય મન છલકાવે. ચારણ આવે ને એને જોઈને ક્ષત્રિય રાજી થાય તો જ ચારણ અને ક્ષત્રિયનો સાચો સંબંધ કહેવાય સાહેબ. આ પરંપરા આ સમાજની છે, જેનો અમારા કાઠિયાવાડમાં મામા ભાણેજનો સંબંધ છે કે ચારણનો દીકરો એમ કહેવાય કે જુવાન હોય અને ક્ષત્રિય ઘોડિયામાં હોતો હોય રાજભા, તોય મામો કેવો પડે, એને મામા કેવા પડે સાહેબ. કારણ એ જે સંબંધ છે એનું સમર્પણ. ચારણ જબ આવે તો ક્ષત્રિય મન સલકાવે, ચારણ જબ ગાવે તો હથિયાર હાથ ભી ધરાવે, चारण जब समझावे तो नूर भी निशान लगावे, चारण जब ध्यान लगावे तो वाघा विशंबर का बुझावे, चारण जब प्रीत लगावे तो पशु को भी पार पहुंचावे, और चारण जब हट चलावे तो मंदिर मुरारी का फिरावे. चारण जब हट चलावे तो मंदिर मुरारी का फिरावे. ई चारण ની તાકાત. ચારણ जब आवे, चारण जब हट चलावे तो मंदिर मुरारी का फिरावे. कहत चारण माणक सुन सद भागी, कहत चारण माणक सुन सद भागी, એ રાજભા ચારણ. આમ તો કવિ નું છે, માણક કવિ નો આ કવિ છે. कहत चारण माणक सुन सद भागी, ये चारण क्या चीज है वो सबकी समझ में ना आवे. ये चारण क्या चीज है वो सबकी समझ में ना आवे. અને ચારણ બધાને સમજાય નહીં, અને જેને ચારણ સમજાય જાય જગતમાં બીજું કાંઈ સમજવાનું રે નહીં. એવા રાજપૂતાની સામે અમે મળ્યા છીએ. માં કરણીની અમને પીઠ છે, માં કરણીની જ્યોત છે, અને માં કરણીને દીપ પ્રાગટ્ય કરી અને આજના કાર્યક્રમની શરૂઆત કરી છે. ત્યારે એવા છંદ, એવા સપાખરા, એવા વીરરસની વાતો, એવો સાહિત્યનો ભોગવતો સાગર કહી શકાય, શૌર્ય અને ખુમારીની વાતોનો દરિયો. અને અત્યારે લાખો કરોડો યુવાનોમાં જેની નામના છે, અને વર્ષમાં 2 થી 3 વાર વિદેશની ધરતી ઉપર પણ જઈ અને ભારતમાંની સંસ્કૃતિની વાતો કરે છે. ગયા વર્ષે લંડનમાં સાહેબ ત્યાંની પાર્લામેન્ટે રાજભાનું સન્માન કર્યું. એકવાર જોરદાર તાળીઓથી બિરદાવો. જે ધોળિયાઓ 150 વર્ષ અહીં ગુલામી કરાવી ગયા, અને એવો આપણો એક ચારણ ત્યાં જાય અને સાડ ત્યાંની પાર્લામેન્ટના પગથિયા ચડતો હોય, આપણને કેટલો રાજીપો થાય. એવો રાજભા ગઢવી ને વિનંતી કરું કે આપને સમક્ષ આવે છે. રાજભા ગઢવી, રાજભા ગઢવી, રાજભા ગઢવી. કમલેશ પ્રજાપતિના આપ સૌના ચરણોમાં વંદન. થેન્ક યુ સાહેબ. આપકે लिए एक बार राज शेखावत साहेब માટે જોરદાર તાળીઓ. અને જેટલી પણ આયા રાજપૂત જગદંબાઓ બેઠા છે, જેટલા વડીલ મુરીબો, જેટલા રાજપૂતો, જેટલા ક્ષત્રિયો બેઠા છે, બધાને વંદન કરું છું. કમલેશ પ્રજાપતિના આપના ચરણોમાં વંદન. કદાચ વધારે બોલવાનું હોય કે ક્ષતિ થઈ હોય તો ક્ષમા કરજો, પણ મને ખબર છે રાજભા મને કહેતા હતા કે માહોલ અનુસાર મેં કીધું ક્યાં હું બોલવું એ મને ખબર છે કે રાજપૂત સામે કઈ વાત કરાય. અને બીજું કહી દઉં કે એક માંગ મને બહુ ગમી રાજભા. ત્રીજી કે ચોથી માંગ છે ને કે શીખ સમુદાયની જેમ રાજપૂત ક્ષત્રિય સમાજને હથિયાર રાખવાની પરવાનગી મળે. આ પરવાનગી આપે માગી છે એટલે બાપુ મળશે જ. પણ એક વિનંતી કરું છું કે પરવાનગી મળે પછી જ્યાં ત્યાં ન પરાવી દેતા. હાવજ ડેડકા મારે તો હાવજનું બિરુદ લાજે. હાવજ છે ને એ હાથીના કુંભાથળ ઉપર પંજો મારે ને, સમજદાર છે એ સમજી ગયા. અમુક જગ્યાએ જાતું કરી દેજો. વાહ, અમુક જગ્યાએ જાતું કરી દેજો યાર. હાવજ ડેડકું મારે ને તો હાવજનું બિરુદ લાજે. સમજદાર છો, બહુ માંડીને વાત ન કરાય, નકર અમારે વિડિયા બનાવવા પડે. માફી ના સાર. હા, આવા રાજપૂતો હારે એટલે ન બનાવવા પડે. પણ મને આવું બોલવાનો પોરો એટલા માટે ચડે કે હું આમ છાતી કાઢીને બોલવાવાળો ચારણ કે જેને હજી સુધી કોઈ દી વિડિયો નથી બનાવવો પડ્યો, અને વિડિયો બનાવવા પડે એવું કોઈ દી બોલ્યા નથી. અને જાહેરમાં જે એમ કહેતા હોય કે આપણી ફોર્ચ્યુનર ગમે ત્યાં આ નંબર છે હાલા આવજો, આવો જવામર જે ચારણ હોય એની યારે આવું જ બોલાય. નકર એક્ચ્યુઅલી તું મને ટેડી દેવે આવી જ કે નહીં. પ્રેમ એક કરો
કરો, પ્રેમ નેકને કરો, નથી પ્રસાદ કે મન ફાવે ત્યાં ધરો. હા, અને પ્રેમમાં ક્યાં પુરાવો જોઈએ, તારી યાદોમાં સપનાનો સહારો જોઈએ. પ્રેમ નથી 3 વર્ષનો કોર્સ, એને કરવા તો આખો જન્મારો જોઈએ, એને કરવા તો આખો જન્મારો જોઈએ. પ્રેમ કરણી સેનાને કરજો, જ્ઞાતિ ગંગાને સમાજને કરજો, રાષ્ટ્રને પ્રેમ કરજો અને પોતાના પરિવારને પ્રેમ કરજો. બાકી એવી સાહેબ ઘણું રાજભા બોલે છે, મારે વિષયમાં નથી જવું, પણ તમારો પ્રેમ, તમારી શક્તિ કરણી સેના માટે વપરાય એટલા માટે અમે આવ્યા છીએ. તો બધા 2 હાથ ઊંચા કરી અને જોરદાર તાળીઓથી આમ છેક સુધી બધા રાજભા ગઢવીને આપણે બિરદાવી. આપણી સમક્ષ આવે છે રાજભા ગઢવી, રાજભા ગઢવી, રાજભા.